મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી। જયનગરમાં વિવિધલક્ષી પ્રકલ્પ સાથે વોકવેનું કાર્ય પ્રગતિના પંથે। ભુજ શહેરના પ્રવેશદ્વાર ગણાતા જયનગર સ્થિત મંગળમૂર્તિ હનુમાનજી મંદિર પાસે લાખોના ખર્ચે વિવિધ પ્રકલ્પો સાકાર થઈ રહ્યા છે। ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે વન ખાતા મારફતે વર્ષ 2023-24માં રૂપિયા 8 લાખની ગ્રાન્ટ ફાળવવા માટે સાથે દાતાઓના આર્થિક સહયોગથી કાર્ય આગળ ધપી રહ્યું છે। પશ્ચિમ વન વિભાગના નાયબ વનરક્ષક યુવરાજસિંહ ઝાલા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિતેન્દ્રસિંહ ચુડાસમાનો સહયોગ મળ્યો છે। 50,000 લીટરનો પાણીનો ટાંકો અને ફરતી બાઉન્ડ્રીનું કામ પૂર્ણ થઈ ગયા બાદ પક્ષીઓને ખોરાક મળે અને સીડી છાયા આપે એવા 500 જેટલા ફળાઉ વૃક્ષો વૃદ્ધિ પામી રહ્યા હોય વન ખાતા સાથે જયનગર મહાવીરનગર સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખ ભાણજીભા કે જાડેજા, લધારામ શિવદાસભાઈ વાસાણી, મહેશભાઈ લીંબાણીની સમર્પિત ટીમની જહેમત રંગ લાવી રહી છે। એમના માર્ગદર્શન હેઠળ સિનિયર સિટીઝન ક્લબના વરિષ્ઠોએ વિશિષ્ટ એવી સિનિયર સિટીઝન વન સમિતિની રચના કરી છે, જેમાં હેતુભા એન જાડેજા, સુરુભા પી જાડેજા, જગદીશચંદ્ર છાયા, કનૈયાલાલ અબોટી, નરેન્દ્રભાઈ વ્યાસ સહયોગ આપી રહ્યા છે। તળાવડી ઊંડી કરવામાં આવી છે। વૃક્ષ આચ્છાદિત વોકવેના પ્રારંભિક કાર્યરૂપે કાચો વોકવે બનાવવામાં આવ્યો છે। હવે પૂર્વ આયોજન મુજબ ભુજ નગરપાલિકાએ કાર્ય સત્વરે પૂર્ણ કરે એવી લોક લાગણી છે। આ વિવિધલક્ષી પ્રોજેક્ટ આ માટે દાતાઓનો સુંદર સહયોગ મળી રહ્યો છે। સહજાનંદ ગૌ સહાય ટ્રસ્ટ બળદિયા દ્વારા બાળકો માટે રમતગમતના સાધનોની સુવિધા આપવામાં આવશે। વૃક્ષોના ઉછેર માટે ટપક પદ્ધતિથી પાણી આપવા માટે તરામંજલના સુરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજાની, ભુજની માનવજ્યોતના પ્રમુખ પ્રબોધભાઈ મુનવર તરફથી 100 ચકલી ઘર અને પાણીના કુંડાનો સહયોગ મળ્યો છે। મિશન ગ્રીન ભુજ અંતર્ગત શહેરને હરિયાળું બનાવવાની નેમ સાથે કાર્ય આગળ ધપી રહ્યું છે। ભુજનું તોરણ જયનગર મહાવીરનગર વાલદાસનગર નાકા નજીક સાકાર થતો આ પ્રકલ્પ પૂર્ણ થતાં આ વિસ્તારને એક નવલું આકર્ષક નજરાણું પ્રાપ્ત થશે।